તો બધાને જય કષ્ટભંજન દેવ। તો હું આજ છું સારંગપુર। તો તમે સારંગપુર આવતા હોય તો આજ હું તમને ઉતારાની માહિતી આપવાનો છું। એસી નોન એસી અને જે ફ્રીમાં હોલ છે એનો આજ તમને દેખાડવાનો છું। એની શું પ્રાઇસ છે એની આજ માહિતી આપવાનો છું। તો જો આ હનુમાન દાદાની મૂર્તિ અને આપણે હવે જો આ ગેસ્ટ હાઉસ ટાઈપ બધા ઉતારા જ છે મંદિરની બાજુમાં। તો આ ચાલો હાલો તમને એની પ્રાઇસ જણાવી દઉં એસી અને નોન એસી રૂમની। તો હાલો આપણે જઈએ આ ગેસ્ટ હાઉસમાં પેલા પૂછેલી પ્રાઇસ શું છે। આ મંદિરમાં જ છે જો અહીંયા હનુમાન દાદાની પ્રતિમા આ સાઈડના ભાગમાં છે અને અહીંયા આ ગેસ્ટ હાઉસ આ બધી સાઈડ ઉતારા જ છે। ઘણી બધી મંદિરે સારી એવી વ્યવસ્થા કરી છે। તો તમને હાલો એના પ્રાઇસ જણાવી દઉં। તો ભાઈ જો આપણે ગેસ્ટ હાઉસમાં પહોંચી ગયા છીએ। ગેસ્ટ હાઉસ ટાઈપ ઉતારા છે મતલબ મંદિર તરફથી સારી એવી વ્યવસ્થા છે। તો ભાઈ જોઈ લો અહીંયા એસી ના છે 1500 રૂપિયા અને નોન એસી ના છે 800 રૂપિયા। અને આ કોન્ટેક્ટ નંબર અને રહેવાની બહુ સારી એવી વ્યવસ્થા છે। અને હવે હું તમને દેખાડા જે શું કહે કોઈને સિંગલ પર્સન કે કોઈ ફ્રીમાં રહેવા માંગતું હોય તો એની માટે મંદિર તરફથી ફ્રીમાં રહેવાની વ્યવસ્થા છે। હોલની વ્યવસ્થા કરેલ છે। તો હાલો તમને હોલના દેખાડી દઉં। ઉતારા બહુ ઝાઝા છે અને સારી એવી સુવિધા પણ છે। તો તમારે રૂમ લેવી હોય તો નોન એસી 800 રૂપિયા અને એસી વાળી રૂમ લેવી હોય તો એના છે 1500 રૂપિયા। તો અહીં જો અહીં નીચે જ હોલ છે બેઝમેન્ટ પુરુષ માટે હોલ। આ મોટું ગેસ્ટ હાઉસ ટાઈપ ઉતારા છે ને અહીંયા એની વ્યવસ્થા તમને દેખાડી દઉં। આમાં જેને ફ્રીમાં રહેવું હોય એની માટે સ્ત્રીઓ માટે અને પુરુષો માટે બધી અલગ અલગ વ્યવસ્થા છે। જો આવી રીતનો હોલ છે। ઓલી સાઈડ બાથરૂમ ને એવું બધું છે નાવા ધોવા માટે। તમને ગાદલા ને એવું બધું મળી જાય। જો સામે ગાદલા ને એ બધું પીડીને હોલ એ મોટો છે ને સામે જો લોકર છે। આ તમને લોકર આપી દે એમાં તમે સામાન મૂકી શકો અને સામેથી ગાદલા ને એવું લઈ અને એને પાથરી અને પંખા ચાલુ કરીને અહીંયા ફ્રીમાં પણ સૂઈ શકો છો। તો જય કષ્ટભંજન દેવ।